રહ્યા છે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. દિવસ ગઈકાલે મહત્ત્વનો હતો, એક્સપાયરીનો ડાઉનવર્ડ ક્લોઝિંગ આપણે છેલ્લે જોયું અને એક મહત્ત્વના લેવલ હતા જે 500ની તમે વાત કરેલી હતી તેની નીચેનો બંધ મળ્યો. શું આ મંદિર છે કે પછી હજુ આજે કન્ફર્મેશનની આપણે રાહ જોઈએ? બિલકુલ યસ. ગુડ મોર્નિંગ. આજે આપણે રાહ જોવી પડશે કારણ કે તમે જો કે હજુ પણ આપણે કહેવાય રેન્જ બાઉન્ડ છે. 500નું જે ઇમ્પોર્ટન્ટ લેવલ હતું એ તો આપણે તોડ્યું, પરંતુ એની નજીક ક્લોઝ થયા છે. પહેલાં ડેલી ચાર્ટ સમજીએ, પછી આપણે કહેવાય 15 મિનિટ પર વચીશું. નિફ્ટીની ડેલી ચાર્ટ જો તમે નજર કરો ને તો ગઈકાલની કેન્ડલ નો ડાઉટ ખરાબ છે ને ગઈકાલની કેન્ડલ તમે 10 ડેમાંની નીચે ક્લોઝ થયા છો. હવે આપણે બે કન્ડિશન વાત કરી હતી ગઈકાલે. અગર જો 10 ડેમાંની નીચે તમે ક્લોઝ થાવ છો અને બીજા દિવસે લોઅર લો બને છે તો પછી વીકનેસ જોવા મળી શકે. તો 10 ડેમાં તમારું કેટલું છે? તો એ છે 24,477. હવે આજે તમે યસ રાઈટ 24,477 તમારો 10 ડેમાં છે. લો કેટલો છે? તો એ તમારો આવે છે 24,430 રૂપિયા. એટલે આજે તમે 24,430ની નીચે જાઓ છો તો પછી એક પ્રોબ્લેમ છે. તો આજના દિવસે ઓપનિંગ બાદ પહેલાં તો જો આપણું આ ઓપનિંગ આ હતું તમારું 24,471 આ ક્લોઝિંગ પ્રાઇસ. તમારો લો કેટલો બન્યો? 24,430. તો આજના દિવસે 24,430થી 24,400 આ 30 પોઈન્ટની રેન્જ છે ને એને એક લાસ્ટ સપોર્ટ તરીકે જોઈશું. અગર જો તમારો આ સપોર્ટ તૂટે છે તો પછી નીચે વીકનેસ આવી શકે. પછી નીચે 24,370 આ એક લેવલ છે કે જે તમને જોવા મળી શકે. અગર ગઈકાલનો લો તમારો 24,430 તૂટે છે તો નીચેની તરફ તમે 24,370 એટલે બીજા 60થી 70 પોઈન્ટ નીચે જગ્યા ઓપન થઈ જશે. અને જો 24,370 પણ તમારું તૂટે તો પછી હું કહીશ કે પછી હવે આપણે માર્કેટ એક થોડુંક વીકનેસ તરફ જઈ શકે છે. તો ક્લિયર. આજે હવે બે સપોર્ટ આપણે જોઈશું. એક તો ગઈકાલનો લો 24,430, અગર એ તૂટે છે તો 24,370 આવી શકે છે. આ એરિયા જે છે ને એમાં એક વખત માર્કેટ બાય ડીપ કરી શકે. પરંતુ 24,370ની નીચે અગર જો જઈએ છે અને નીચે તમે ક્લોઝ આપો છો તો પછી માર્કેટનો સેન્ટિમેન્ટ ખરાબ થઈ શકે છે. અધરવાઇઝ રેન્જમાં રહેશે, બંને તરફી મોમેન્ટમ જોવા મળશે. ઉપરની તરફ જો ખાસ કરીને વાત કરું તો ઉપરની તરફ 10 ડેમાંની ઉપર જઈને ટકવું જરૂરી છે. 10 ડેમાં તમારો કેટલો છે? 24,480 આજુબાજુ. 24,500 તમારું શું છે? ગઈકાલનું તમારું જે સ્ટ્રાઇક પ્રાઇસ છે તૂટી નીચે આવ્યા એમાં કોલ રાઇટર્સે થોડી એન્ટ્રી કરી છે. તો આજે ઓપનિંગ બાદ આ 20 પોઈન્ટની રેન્જ છે 24,480થી 24,500. આ રેન્જની ઉપર જઈને ટકવું જરૂરી છે. જો ટકીશું તો ફરીથી 24,600 તરફ માર્કેટ જઈ શકે છે. પરંતુ જો નથી ટકતા, તમે વારંવાર ત્યાંથી નીચે આવો છો તો પછી આ રેન્જ આપણે પકડીશું. ઉપરની તરફ 24,480, નીચેની તરફ 24,370. આ 110થી 120 પોઈન્ટની રેન્જ છે. એની અંદર માર્કેટ આજે રહી શકે છે. પરંતુ રેન્જની ઉપર જાય છે તો એક યુટર્ન પોસિબલ છે અને રેન્જની નીચે જાય છે તો એક ડાઉનસાઇડ આપણને જોવા મળી શકે છે. ક્લિયર. આવો હવે વાત કરીએ 15 મિનિટ. 15 મિનિટ તમે નજર કરો તો ત્યાં આપણને જે રીતે સેન્ટિમેન્ટ તમે જોવા મળ્યા છે. ગઈકાલે નો ડાઉટ આ તમારું જે 500 વાળું જે લેવલ હતું એને તો તમે તોડી દીધું. મલ્ટિપલ ટાઈમ ત્યાં સપોર્ટ લીધા હતા. પરંતુ ગઈકાલે જ્યાં તમે સપોર્ટ લીધો છે 24,400ની નજીક, એ તમારો અહીંયા હતો એરિયા. 4 ઓગસ્ટના રોજ તમે એક્ઝેક્ટલી ત્યાંથી સપોર્ટ લીધો હતો. પરંતુ હવે મેં જેમ તમને કીધું કે અગર ગઈકાલનો લો તૂટે છે તો તમારો ગઈકાલનો તો લો તૂટશે, પરંતુ આ ઓગસ્ટનો પણ જે કહેવાય ને કે જે સરસ આપણે કમબેક કર્યું છે ને, એટલે કે ઓગસ્ટનો પણ તમારો લો તૂટશે. એટલા માટે આ લેવલ છે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે આપણે ફોકસ કરીશું. વાત કરીએ ખાસ કરીને હવે ઓપન ઇન્ટરેસ્ટ ઓવાઈ તમે નજર કરો તો 24,500 જે કહું છું ને કે આજે થોડુંક ફાઇટ આપણને ત્યાં જોવા મળી શકે. કારણ કે ત્યાં તમે નજર કરો 24,500 પર નવું એડિશન ગઈકાલે 42 લાખ નવા એડિશન થયા છે. જ્યારે અહીંયા તમે જો તો 24 લાખ પુટ રાઇટર્સ આવે છે. તમે ઓલરેડી આજે કહેવાય ને ઓપનિંગ તમારું 24,450થી 24,500ની નજીક તમારું ઓપનિંગ થવાના ચાન્સીસ છે. 24,500 આપણે લઈને અઝ્યુમ કરીએ કે 24,500ની આજુબાજુ જ તમે ચાલો છો તો ટાઈમ આપીશું. 24,500 ઉપર કોલ રાઇટર્સ કે પુટ રાઇટર્સ નવું એડિશન શું થાય છે આજના દિવસે એ ઇમ્પોર્ટન્ટ રહેશે. અત્યારે તમે જો બંને ઇક્વલ છે 53,43 લાખ. એટલા માટે આજે ઓપનિંગ બાદ 24,500ની ઉપર 20થી 30 મિનિટ આપણે આપીશું. ઉતાવળ ના કરવી જોઈએ. અગર જેની ઉપર તમે ટકો છો તો પછી માર્કેટ એક વખત ફરીથી 24,600 તરફ જશે. પરંતુ તમે વારંવાર 24,500ની નીચે જાઓ છો તો પછી એક વખત નીચે 24,430 ગઈકાલના લો હતા એને અચીવ કરવા માર્કેટ જઈ શકે. અને એના બાદ આપણે જેમ વાત કરી 24,000 કે જેની તરફ માર્કેટ જતું જોવા મળી શકે છે. આવો વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં પણ તમે જો ગઈકાલે ઘટાડો બહુ ભારે હતો. 500 પણ તૂટ્યું, પણ રિકવરી પણ થઈ અને રિકવરી બાદ અડધા જેટલું ઘટ્યું હતું ને એનું અડધું તમે જો રિકવર થઈ ગયું. રાઈટ. હવે તમે જો અહીંયા જ અને સિમ્પલ ગઈકાલના લો કેટલો હતો? 57,158 અને હાઈએસ્ટ પુટ રાઇટર્સનો સપોર્ટ ક્યાં છે? તો એ છે 57,000. તો એઝ ઓફ નાઉ હવે લાસ્ટ સપોર્ટ તરીકે આપણે લઈને ચાલીશું 57,158થી 57,000. આ એરિયાની અંદર આવે છે તો આપણે એક વખત બાયોડિપ માટે વિચાર કરીશું. પરંતુ એ ત્યાં રિવર્સલની સાઇન મળે તો અગર જો ગઈકાલનો લો તૂટે છે, વારંવાર તમે નીચે જાઓ છો તો પછી તમારું 56,800ની તરફ જે આવે છે તમારું 100 ડેમાં
ફરીથી માર્કેટ કહેવાય ને ત્યાં સપોર્ટ લેવા જઈ શકે અને પછી બાય ઓન ડીપ આપણે વિચારીશું. તો ક્લિયર, બે લેવલ છે હવે બાય ઓન ડીપ માટેના. પહેલો લેવલ તમારું આવે છે 56,158. ગઈકાલનો લો ત્યાં રિવર્સલ મળે કે નહીં રાહ જોઈશું. નથી મળતું તો 56,800 આ લેવલ છે જેને આપણે સપોર્ટ તરીકે જોઈશું. ઉપરની તરફ નવી તેજી માટે પહેલાં તો 57,500 આજે ઓપનિંગ બાદ ઇન્ટરેસ્ટિંગ રહેશે અને ક્લોઝિંગ તમારું 57,450 છે. તો આજે ઓપનિંગ બાદ 57,500 લઈને 57,620 આ 120 પોઈન્ટની રેન્જ છે ને જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયાવાળું છે. કારણ કે 57,500 જે મહત્વની સ્ટ્રાઇક પ્રાઇસ ગઈકાલે તમે તોડીને નીચે આવે છો એટલે ત્યાં કોલાઇડસ આવ્યા. બીજી વસ્તુ તમે 57,620 કે જે 10 ડેમાં, જેમ નિફ્ટીમાં પણ 10 ડેમાં ઇમ્પોર્ટન્ટ છે આજે, એવી જ રીતે બેંક નિફ્ટીમાં પણ 10 ડેમાં ઇમ્પોર્ટન્ટ છે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં અગર જો 10 ડેમાં ઉપર આજે જાઓ છો અને ઉપર ટકો છો તો પછી યુટર્નની અપેક્ષા રાખીશું, અધરવાઇઝ સેલો રાઇઝ જોવા મળી શકે છે. તો ક્લિયર, આ 57,500 620 અને રેઝિસ્ટન્સ લઈને ચાલીશું. અગર એની ઉપર જઈએ છે તો ભાઈ 57,800 58,000 પોસિબલ છે. અધરવાઇઝ રેન્જ બાઉન્ડ, અધરવાઇઝ સ્લાઇડલી નીચે આવી શકે છે. 15 મિનિટમાં તમે નજર કરો તો અહીંયા પણ તમને જોવા મળશે કે જે રીતે તમે જો કારોબાર આ એક રેન્જમાં ચાલી રહ્યો હતો, પછી તમને ગઈકાલે જે ઘટાડો આવ્યો અને હજુ પણ તમે જો એક કહેવાય ને કે વિથિન લિમિટ છો. વિથિન લિમિટ હું ત્યાં સુધી કહીશ કે જ્યાં સુધી તમે 57,000ની ઉપર છો. 57,000 જો લેવલ તમે તોડો છો તો પછી હું કહીશ કે નીચેની તરફ એક વખત માર્કેટ કહેવાય ને કે 56,800 અને બાદ 57,500ની આ 56,500ની તરફ પણ જઈ શકે છે. ક્લિયર, આવો ઓપન ઇન્ટરેસ્ટ નજર કરીએ તો ઓપન ઇન્ટરેસ્ટમાં નજર કરો તો પહેલાં તો 57,500 અને 58,000 આ બે સ્ટ્રાઇક પ્રાઇસ છે કે આજના માટે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે જો 58,000 ઉપર તો ઓલરેડી ખાસા કોલેટેસ આવી જ ગયા છે. 57,500 ઉપર ગઈકાલે નવું એડિશન થયું એ સારી વસ્તુ નથી. ઓલમોસ્ટ 3 લાખ નવું એડિશન આવ્યું છે. હવે આંકડો તમે જો પુટ રાઇટર્સ કરતા કોલેટેસ ધીરે ધીરે હેવી થઈ ગયા. પહેલાં 58,000 ઉપર આવ્યા, માર્કેટને નીચે શિફ્ટ કર્યું. હવે 57,500 ઉપર કોલેટેસ આવી ગયા તો ચાન્સીસ છે કે માર્કેટને હજુ પણ નીચે શિફ્ટ કરતું જોવા મળી શકે છે. તો ક્લિયર, વ્યૂ જે છે એ સિમ્પલ આપણને જોવા મળી રહ્યો છે કે આજે ઓપનિંગ બાદ બેંક નિફ્ટીમાં આપણે જેમ વાત કરી એ પ્રમાણે કહેવાય ને કે 57,620 જે આવે છે 10 ડેમાં એની ઉપર જઈને ટકવું જરૂરી છે તો કોન્ફિડન્સ યુટર્નનો રાખીશું. અધરવાઇઝ થોડુંક સ્લાઇટલી કહેવાય દરેક વધારે માર્કેટ થોડુંક નીચે પણ આવી શકે, અધરવાઇઝ રેન્જમાં રહી શકે છે. સેમ વે નિફ્ટીમાં 24,480 થી 24,500 આ 20 પોઈન્ટની રેન્જ છે કે જેની ઉપર ટકવું જરૂરી છે અને ત્યાં ટકીશું તો કોન્ફિડન્સ આવશે. અધરવાઇઝ ત્યાં પણ કહેવાય ને એ લેવલથી વારંવાર માર્કેટ નીચે આવી શકે અને જો નીચે આવે છે તો 24,430 ગઈકાલનો લો એને આપણે પહેલાં પ્રોટેક્ટ કરીશું, ત્યાં સપોર્ટ લે છે કે નહીં. અગર જો એ પણ તૂટે છે તો ભાઈ 24,370 આ લેવલ છે કે જેને આજે સપોર્ટ તરીકે આપણે લઈને ચાલીશું. યસ, તો આ તમામ સંકેતો છે ચાર્ટ્સ પર નજર રાખીશું. યોમિક આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને ડિટેલ્સ માટે.